રોજીરોટી માટે ગયેલા ગુજરાતના 77 માછીમારો ઈરાનમાં ફસાયા છે। યુદ્ધના ખૌફની વચ્ચે ભયના ઓથાર હેઠળ તેઓ દિવસો પસાર કરી રહ્યા છે। વતનમાં બેઠેલા પરિવારોની આંખો પોતાના વહાલાઓના હેમખેમ પરત આવવાની રાહ જોઈ રહી છે। ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધની ભયાનક સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતના 77 માછીમારો ઈરાનમાં અટવાયા છે। નવસારી અને વલસાડના આ ખલાસીઓ પરિવારના ગુજરાન માટે ઈરાન ગયા હતા, પરંતુ હાલ કામકાજ બંધ થતાં તેઓ ખાવા પીવાની તકલીફ અને જીવના જોખમનો સામનો કરી રહ્યા છે, જેથી ગુજરાતમાં વસતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપેલી છે। 77 માછીમારો અહીંના ફસાયા છે। ઈરાનની એમ્બેસીને વાત કરીએ તો એમણે કીધું કે ભારતના 700 લોકો જે છે આમાં અહીંયા આવવા માટેનો પ્રયાસ કરે છે, પણ સ્થિતિ એવી છે કે એના માટે ભારત સરકારે આમાં એક અહમી ભૂમિકા નિભાવવી પડશે। વતન પરત ફરવાની આજીજી કરતા આ પરિવારોની આશા હવે માત્ર ભારત સરકાર અને વિદેશ મંત્રાલયની મદદ પર ટકેલી છે। GSTV નવસારી।